અમદાવાદમાંથી આજે અત્યંત એક દુઃખદ ઘટના સામે આવી છે કે જેમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી અને એની જ અંદર બ્લાસ્ટ થયો અને 8 લોકો જીવતા બળી ગયા। આખો આ મામલો શું છે જો તેના વિશે વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ અને ગતરાડ રોડ ઉપર આજે 18 જુલાઈ ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા હતા। ઇજાગ્રસ્ત પૈકી 8ને અત્યારે હાલ હોસ્પિટલમાં અને 6ને અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે। વસ્ત્રાલના કેમ્પની પાછળના ભાગે જ આ જે ફેક્ટરી છે તે આવેલી હોવાથી ધડાકાનો અવાજ આવતાની સાથે જ વસ્ત્રાલના RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો પણ તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડ પણ આવે ત્યાં સુધીમાં જે લોકો ઘાયલ થયા હતા અને ફસાયા હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। હાલ તો ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લઈ લીધી છે અને અત્યારે હાલ જે પ્રોસેસ છે પણ ચાલુ કરી દેવામાં આવી છે। અમદાવાદના મેયર હિતેશ બારોટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ ઉપર પહોંચ્યા છે। ઝોન 8 ડીસીપી મયુર પાટીલ અને બીજા જે પોલીસ છે એ લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। ફેક્ટરી માલિકનું નામ મેહુલ ડોડિયા હોવાનું અને હાલ તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે। અસારવા સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓને લાવવામાં આવ્યા છે જેમાંથી એક મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા છે। બાકીના 5 દર્દીઓ છે જેમાં 4 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે। અત્યારે હાલ 2 દર્દીઓની હાલત ગંભીર છે, એક દર્દીની સ્થિતિ મધ્યમ છે અને અન્ય 2 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને જે રીતે અત્યારે હાલ માહિતી છે એ રીતે લગભગ 8 જેટલા લોકો છે એ લોકો જીવતા બળી ગયા હતા એવી પણ માહિતી છે। 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને આ ધડાકો એટલો મોટો થયો હતો કે એના વિસ્તારના 5 કિલોમીટર સુધી આખો અવાજ છે તે સંભળાયો હતો અને જે લોકો મરી ગયા છે એ લોકોના શ્રમિકોના બોડીના ચિત્રા ઉડ્યા છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। એટલે અમદાવાદમાં ગેરકાયદેસર આ ફટાકડાની આખી ફેક્ટરી ચાલતી હતી અને એની જ અંદર 8 જેટલા લોકો છે એ લોકો જીવતા બળી ગયા છે। એટલે જે રીતે આખા ફેક્ટરી માલિક કોણ છે અત્યારે હાલ એની તપાસ ચાલી રહી છે અને એને જ લઈને અત્યારે હાલ જે આગળની કાર્યવાહી છે એ પણ શરૂ કરવામાં આવી છે। પણ આ જે આખી ઘટના છે તે અત્યંત દુઃખદ છે અને અત્યારે હાલ એક બાદ એક ફાયર બ્રિગેડની ગાડીઓ છે એ પણ ત્યાં પહોંચી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે આ સમગ્ર મામલાને લઈને તો હવે જોવાનું એ પણ રહેશે કે શું ખુલાસો થાય છે। સૌથી પહેલા તો આ ઘટના બની હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ। हाँ અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે આમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં RAFનો જે કેમ્પ છે અને પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે ત્યાં કેનાલ કિનારે એક ઓપન ખેતમાં મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા જે ઓપનમાં હતી। આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે। બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે। આમાં RAF જે આનો કેમ્પ છે આ લોકો દ્વારા તુરંત ત્યાં વ્યવસ્થા કરવામાં આવે। લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા। આગ ત્યાં કાબૂમાં છે और रामोल पुलिस द्वारा आ मुद्दा पर कल्पेबल होमिसाइड नॉट अमाउंटिंग टू मर्डरનો ગુનો દાખલ કરીને હતા। એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। FSL હવે તમામ એજન્સીને તેના સ્થળ પર બોલાવવામાં આવે છે।
એટલે જે રીતે અમદાવાદમાંથી આખી આ ઘટના સામે આવી છે કે જેમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી ને એમાં જ મોટો બ્લાસ્ટ થયો છે. 8 લોકો ભડતું થઈ ગયા છે, 15 લોકો ઈજાગ્રસ્ત છે. 5 કિલોમીટર દૂર સુધી ધડાકો સંભળાયો હતો. જોવાનું એ પણ રહેશે કે હવે આ જે ફેક્ટરીના માલિક છે એને લઈને શું ખુલાસો થાય છે.